નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને આપણે એના માટેની મગદળ બનાવીશું। મગદળ બનાવવા માટે આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે। આપણે અહીંયા મેં 500 ગ્રામ ચણાનો ઝીણો લોટ લીધો છે અને આ 250 ના બે બાઉલ છે। એની અંદર આપણે અહીંયા 500 ગ્રામ ખાંડ લઈશું અને 400 ગ્રામ આપણે ઘી લઈશું। તો મિત્રો આપણે એને પહેલા સૌપ્રથમ આપણે આ લોટને ચાળીને જ મેં લીધેલો છે અને એટલા માટે આપણે અહીંયા ઘી અને દૂધ એનો આપણે ધાબો દેવાનો છે। ધાબો એટલે આપણે કઢાઈ લઈશું। એ કઢાઈની અંદર હું અહીંયા 4 ટેબલ સ્પૂન હું અહીંયા દૂધ લઈશ અને એનો આપણે ધાબો દઈશું અને એ જ માપથી 3 ટેબલ સ્પૂન આપણે ઘી લેવાનું છે। એ આ જે માપનું આપણે 400 ગ્રામ ઘી લીધું હતું એની અંદરથી જ આપણે ઘી લઈશું, એની અંદર એડ કરી દેવાનું છે। તો 3 ટેબલ સ્પૂન આપણે ઘી લીધું છે। આ બંનેને આપણે મિક્સ કરી અને ગરમ કરી દઈશું અને પછી આપણે ચણા લોટના અંદર ધાબો દઈશું। તો આપણે ગરમ કરી દઈએ અને મિત્રો આપણે એને ગરમ કરી દઈશું, દૂધ અને ઘી બંને। અને આપણે ઉકાળવાનું નથી, ફક્ત ગરમ જ કરવાનું છે। ઘી અને દૂધ અને મિક્સ થઈ જશે અને આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો મિત્રો આપણે જે દૂધ અને ઘી એ મિક્સ કર્યું એનો આપણે ધાબો દઈ દઈએ। તો આપણે ચણાનો લોટ જે હતો 2 બાઉલ 500 ગ્રામ લોટને આપણે એવી રીતે કાઢો કરી દઈશું અને એની અંદર આપણે આ બધું જ રેડી દઈશું। ગરમ છે એટલે આપણે થોડું આ રીતે મિક્સ કરી દઈશું। 2 હાથની મદદથી આપણે એને સરસ રીતે ધાબો દઈ દઈશું। બસ આ ચણાના લોટની અંદર દૂધ અને ઘી અને મિક્સ કરી અને આપણે એને 15 મિનિટ રહેવા દેવાનું છે। એને આપણે ધાબો દઈ દો એવું કહેવામાં આવે છે। જો મિત્રો આપણે જે ધાબો દઈ અને ચણાના લોટમાં સરસ રીતે આપણું એ દૂધ અને ઘી એ બંને મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને 10 મિનિટ માટે આ રીતે દબાવી અને 10 મિનિટ માટે એને રેસ્ટ આપી દઈશું। આ જે પ્રક્રિયા છે એ આના માટે ખાસ છે, એનાથી સરસ મગદળ બને છે અને 10 મિનિટ માટે આપણે મૂકી દઈશું ઢાંકી। અને મિત્રો આપણે જે ખાંડ લીધી હતી એને આપણે દળી કાઢી છે, 500 ગ્રામ ખાંડ, અને આ જે આપણો લોટ હતો એનો ધાબો દીધો હતો એને આપણે આ રીતે ભાગી અને આપણે બીજું વાસણ લઈ અને એના અંદરથી ચાળી દઈશું। આ રીતનું જે આટલી જાડી ચાળીથી મેં ઘઉંની ચાળણી લેવાની, પણ મારી પાસે જે ઘઉંનો ચાયણો છે બહુ જ મોટા કાણા વાળો છે એટલે મેં ચોખા ચાળવાનો ચાયણો એનાથી થોડીક મોટી જાડી વાળો લીધો છે। તો એની અંદર આપણે આ ધીરે ધીરે ઘસીને સરસ રીતે ચાળી લઈશું। તો એની અંદર મિત્રો આપણે આ રીતે ચાળી લેવાનું છે। ચાળતી વખત આપણે જો આ રીતે થોડાક પણ રહી જાય તો મિક્સરમાં આપણે થોડી અંદર ક્રશ કરી દઈશું। તો મિત્રો જુઓ આપણે સરસ આ રીતે એકદમ કણીદાર લોટ તૈયાર થશે। આ જે છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું થોડું અને ફરી પાછું આપણે એની અંદર ચાળી લઈશું। તો મિત્રો આપણે અહીંયા કઢાઈ મૂકી, હવે આપણે જે મગજ બનાવીએ છીએ એને આપણે ઘીમાં શેકીશું અને જે અહીંયા આપણે 400 ગ્રામ ઘી લીધું હતું એમાંથી મેં જે ધાબો દેવા માટે ઘી લીધું એના સિવાયનું જે ઘી છે એને આપણે અંદર એડ કરી દઈશું। આપણે અહીંયા ઘી ગરમ થઈ ગયું છે અને આપણો જે આ લોટ છે એ ધાબો દેવાનો લોટ આપણે અંદર એડ કરી દઈશું। મીડિયમ તાપ ઉપર મિત્રો આપણે એને સરસ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને શેકીશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું। મગદળ કે મોહનથાળ જે તમે આપણે બનાવીએ મીઠાઈ ત્યારે જે ચણાનો લોટ છે એને ઘીમાં શેકતી વખત સહેજ પણ ઉતાવળ કરવાની નથી, ધીમા તાપે શેકાશે। અત્યારે જે કલર દેખાય છે અને જ્યારે બ્રાઉન થઈ જશે એટલે એકદમ સરસ સુગંધી આવશે અંદર। 10 થી 12 મિનિટ સુધી આપણે આને શેકવાનું છે। આપણું મગદળ શેકાઈ રહ્યો છે, જો આ રીતે મગદળ સરસ રીતે શેકાઈ જવો જોઈએ। જો આપણે 2 મિનિટ માટે શેકીશું અને જેટલું આપણું મિશ્રણ હતું એના કરતાં એ ડબલ થઈ ગયું છે। કઢાઈ પણ જાડા તળિયાવાળી લેવાની કે જેથી કરી નીચે ચોંટે નહીં, એકદમ ગોલ્ડન કલર થઈ ગયો છે અને જેટલું મિશ્રણ આપણું હતું એનાથી ડબલ પણ થઈ ગયું છે અને એકદમ ફ્લફી થઈ ગયું છે જુઓ। તો આવા સ્ટેજ ઉપર આપણે એને 1 ચમચી મલાઈ અને હું 2 થી 3 ચમચી દૂધ નાખી સારી રીતે થોડું જેથી કરી અને જુઓ તમે એનો દાણો પડશે આ રીતે એકદમ જ ઉભરો આવવા માંડશે। ફરી આપણે 1 ચમચી અંદર દૂધ એડ કરી દઈશું। આ રીતે 10 થી 12 મિનિટ સુધી આપણે એને સરસ રીતે શેકવાનું છે મીડિયમ ટુ સ્લો ઉપર। તમે જો રાત્રે બનાવો તો આખી રાત એને ઠરવા દો તો કંઈ પણ વાંધો નથી, પણ એકદમ ઠંડુ થઈ જવું જોઈએ। એના પછી જ આપણે દળેલી ખાંડ ઉમેરીશું
મિત્રો આપણે જે બેસન આપણા ઘીમાં શેકી દીધું હતું, જે આખી રાત આપણે અહીંયા રાખ્યું છે, એકદમ ઠંડુ થઈ ગયું છે બેસન ઘીમાં શેક્યા પછી. અને એની અંદર આપણે અહીંયા ખાંડ એડ કરીશું. તો એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અંદર. અહીં આપણે 15 ઇલચી મેં લીધી હતી, એને અધકચરી આપણે અહીંયા વાટી દીધી છે, એને આપણે અંદર એડ કરી દઈશું. અને બદામની કતરણ કરી હતી, એને પણ મેં અંદર થોડી એડ કરી છે. આટલી આપણે ઉપર ગાર્નિશિંગ માટે રાખીશું. જાયફળ છે એને હું થોડુંક અંદર ઘસી દઈશ છીણીથી. જો તમને ના ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને સરસ રીતે આ રીતે હાથથી આપણે સરસ એક મિક્સ કરી દઈશું. એના તમે લાડુ પણ બનાવી શકો છો અને પીસ પણ આપણે થાળીમાં ઠારી અને પીસ પણ કરી શકીએ છીએ. હું અહીંયા બદામની કતરણ અને ચારોળીથી ગાર્નિશ કરીશ. તો મિત્રો આ રીતે આપણે લાડુડી પણ બનાવીએ છીએ. અને હવે આપણે એને ઠારી અને એના પીસ બનાવીએ. તો આ રીતે મેં એક થાળી લીધી છે અને એને ઘીથી મેં ગ્રીસ કરી નાખી હતી. એની અંદર આપણે આ બધું જ આપણું જે બેસન છે ખાંડવાળું એ આપણે અંદર એડ કરી દઈશું મિત્રો. અને સરસ રીતે આપણે હાથથી જ આ રીતે ફેલાવી દઈશું. આ રીતે કર્યા પછી 1 કલાક સુધી આપણે એને રહેવા દઈશું, જેથી કરી અને જે આપણે ખાંડ મિક્સ કરી છે એ વખતે ખાંડ અને જે બેસન છે એ બંને જે છે જામી જાય સરસ રીતે ઘીની અંદર મિક્સ થઈ. તો એટલા માટે આપણે 1 કલાક માટે આપણે એને રહેવા દઈશું. આપણા કાપા કરવા માટે આપણે એને સરસ રીતે આ રીતે ઘસી દઈશું. જો મિત્રો આપણું એ સરસ સ્ટ્રક્ચર એનું કમ્પ્લીટ જામીન તૈયાર. તમે જે આકારમાં કાપા પાડવા માંગતા હોય એ રીતે આપણે કાપા પાડી દઈએ. અને પછી 1 કલાક સુધી આપણે એને મૂકી રાખીશું. રૂમ ટેમ્પરેચર પર રહેવા દઈશું એને. તો આપણે આ રીતે આપણું બેસનનું મગજ તૈયાર. ડેકોરેટ પણ કર્યું. તમે આની અંદર કાજુ, પિસ્તા કોઈ પણ તમે ગાર્નિશ કરી શકો છો. તો તમે પણ આ રીતે બનાવજો મિત્રો ચોક્કસથી. અને દરેક તહેવારમાં, એક જ તહેવાર નહીં, દરેક તહેવારમાં કે કોઈ મહેમાન પણ આવે આપણા ઘેર તો ઘરની મીઠાઈ આપણે સરળતાથી બનાવી શકીએ છીએ. આપણે લાડુડીની રીતે પણ નાની નાની લાડુડી બનાવી છે અને આ રીતે પીસ પાડીને પણ આપણે બનાવી શકીએ છીએ. તો મિત્રો ચોક્કસથી બનાવજો. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.